શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 164. આ ભજનમાં બાપજી આમ તો પોતાની જ વાત કહી રહ્યા છે, પણ જનરલ જેણે જેણે ભગવાનને ઓળખ્યા છે એવા મહાપુરુષોના ગુણગાન છે. આમાં ગુણગાન એટલે એની મનોવૃત્તિની વાત છે, અને એના માટે એટલા સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે આ ભજનમાં. ખરેખર એટલા સુંદર રૂપકો છે આમાં. એ કહેવા એટલું જ માગે છે કે જેણે ભગવાનને ઓળખ્યા ને એ સંસારમાં ભટકે નહીં, આટલી વાત કહેવાની છે. પણ એના માટે એટલા સુંદર દ્રષ્ટાંતો એક એક આપ્યા છે. ખરેખર કોઈ ભાષાનો શ્રેષ્ઠ ગમે એટલો હાઈ લેવલનો આવે ને એની પાસે આટલા એક્ઝામ્પલ ના હોય. કહે છે એટલું જ, જેણે પ્રભુને પરખ્યા હૃદયપૂર્વક, હા કે જેને હૃદયથી ભગવાનને ઓળખ્યા છે એ જગતમાં શું કરો ભટકે? સંસારના વિષયોમાં, સંસારની વાતોમાં એનું મન જાય કેવી રીતના? એ એનાથી સંસારમાં રહેતો હોય, સંસારમાં પાણી જળ કમળવત જ રહે, એને કશામાં રસ પડે જ નહીં. અને એના માટે દ્રષ્ટાંત આપે છે કે જેણે ગળા સુધી અમૃત પીધું હોય એ કાંજી પીએ? કાંજી બનાવે? શું કરવા બનાવે ભાઈ? ગળા સુધી અમૃત પીધું હોય ભાઈ, કાંજી એટલે પેલી ચોખાની બનાવે ને, એને કાંજી કહેવાય ને. એ કાંજી શું કરવા બનાવે? અમૃત પીધું હોય પછીથી. વડના ઘટાદાર વડના ઝાડની નીચે ને છાંયડામાં બેહવા મળ્યું હોય, પછી એ બપોરના સમયે તાડના ઝાડને હોદવા જાય છાંયડા માટે. કોઈને તડકામાં તપી ગયો છે ભાઈ, ચલો, અને એને જરા ઠંડકમાં બેહવું છે, સરસ મજાની વડલાનો છાંયડો મળી ગયો, તો એ વડના ઝાડની નીચે બેહવાને બદલે તાડના ઝાડની નીચે બેહવા જાય? નિંદાગે એટલે બપોરે તાડ ઢૂંઢે? તાડના ઝાડનો છાંયડો જ ના હોય તો તે શું કરવા જાય? જેને ભગવાન મળે પછી એ સંસારમાં શું કરવા જાય? આનું બીજું દ્રષ્ટાંત. ત્રીજું દ્રષ્ટાંત આપે છે, જેના ઘરમાં રત્નોના કોઠાર ભર્યા હોય. રત્નોના કોઠાર એટલે મોટા ફરો ફોડવાની મજૂરી કરે પેટ ભરવા માટે. શું કરવા જાય? ભગવાન એટલે રત્નોથી ભરેલું ગોડાઉન, અને સંસાર એટલે મજૂરી કરવા જેવું, પથ્થરો ફોડવાની મજૂરી કરવા જેવું છે. પછી ચોથું દ્રષ્ટાંત આપે છે, જેની ઘેર કામધેનુ ગાય હોય એ ઘેર ઘેર છાશ માગવા જાય, ગૃહ તક્રને માટે જાય ખરો? ભગવાન એટલે કામધેનુ ગાય છે, અને સંસારના વિષયોના સુખે છાશ જેવા છે. જેના આંગણામાં ગંગાજી વહેતા હોય, ગંગાજીના કિનારા ઉપર જેનું ઘર હોય એ કૂવે પાણી પીવા માટે કૂવો ખોદવા જાય ખરો? ભગવાન ગંગાજી જેવા છે, બધાના આંગણામાં વહે છે. પછી સંસારના સુખો કૂવા જેવા છે, એની પાસે કોણ જાય? પછી દ્રષ્ટાંત આપે છે, શરદ પૂનમની રાત્રે એવી સરસ ચાંદની ઉગી હોય અને વખતે અજવાળા માટે કોઈ આજ્ઞાને હોદવા જાય. આજ્ઞો છો? આજ્ઞો એટલે કોણ ખબર છે? જોયો છે આજ્ઞો? આ ગામડામાં ખાસ જોવા મળે છે. જોજો, અંધારું સેજ થાય ને ત્યારે આટલો નાનો બલ્બ હોય ને, આટલો ઝીણો બલ્બ, એવું એનું અજવાળું એના શરીરમાંથી નીકળે. આજ્ઞો સ્વયં પ્રકાશિત છે, આટલું ઝીણું જીવડું હોય છે, એના શરીરમાંથી નીકળે અજવાળું, ટ્યુબલાઇટ જેવું હોય, પણ આટલું જ અજવાળું હોય, જરી કમસતું. એ જ્યાં હોય ને એની સહેજ આજુબાજુ અજવાળું થાય. તો જેને શરદ પૂનમની રાત્રે અજવાળા માટે કોઈ આજ્ઞો હોદવા જાય? ભગવાન શરદ પૂનમની ચાંદની જેવા છે, અને સંસારના વિષયનો સુખ આજ્ઞા જેવા છે. કોણ એની પાસે જાય? એ જાય તે અક્કર્મી કહેવાય. અક્કર્મી. બપોરે અત્યારે ગ્રીષ્મ ઋતુ આ ચાલે છે ને, અત્યારે બપોરે 2 વાગે 1:10 આપણા બાયણામાં ઘરની બહાર અહીંયા રોડ ઉપર અજવાળું કરવું હોય અને કોઈ ફાનસ સળગાવે તો? અલા મૂર્ખા, આટલું બધું અજવાળું છે, ફાનસ સળગાવવાની જરૂર જ શું રહી? ભગવાન એ ઉનાળાના ગ્રીષ્મ ઋતુના બપોરના સૂર્યપ્રકાશ જેવા છે, અને સંસારના સુખો ફાનસ જેવા છે, દીવા જેવા છે. દીપ એટલે ફાનસ, દીવો હળગાવા જેવા છે. અને એટલે હવે બીજી વાત કરે છે અહીંયા આગળ. મોર હોય ને એ કેટલો રૂપાળો હોય છે, પણ એ પોતાના પીછા ઉપર જે ડિઝાઇન હોય છે ને, પીછા ઉપરની સરસ ડિઝાઇન, એ ડિઝાઇન કરવા માટે કોઈ ચિતાર પેઇન્ટરને ઘેર જાય? અરે જન્મ જાતા જ હોય ને, પણ કોયલ હોય તે સરસ ગીત ગાવા માટે કોઈ તંબુરાવાળા કે હાર્મોનિયમવાળા કે તબલાવાળાને કોઈ હોદે કે મારે ગીત ગાવું છે, જરા ચાલો હાર્મોનિયમવાળા ને તબલાવાળા આવો આપણે ગીત ગાઈએ માઇક ઉપર? એ તો ગાવા જ માંડે, એને મન થાય એટલે. એવી રીતના જે આત્મજ્ઞાની જે છે એ
આ બધું સંસારમાં કશું સપોર્ટ હોદે જ નહીં. આ બધા સપોર્ટ હોદનારા વાત. આપણે સંસારી માણસ સપોર્ટ હોદે. આત્મજ્ઞાનીને આત્માનંદ માટે કોઈ સપોર્ટની જરૂર જ ના પડે. એ તો કૃત અને અકૃતથી પર, કર્મથી એ પર થઈ અને દુનિયાની ખલ્ક એટલે દુનિયાની રડારોડ જોયા જ કરે શાંતિથી. એને એમાં સહેજ પણ રસ નહીં. પોતાના નિજાનંદમાં મસ્ત. મોર પેઇન્ટરને ના હોદે, કોયલ સંગીતકારોને ના હોદે. એવી રીતના આત્માનંદી છે. પોતાના આત્માનંદ માટે એક સંસારના કોઈ સપોર્ટને શોધે જ નહીં. એ કર્મ અને અકર્મથી પર થઈ અને જગતને સાક્ષી ભાવે ખાલી જોયા કરે. ખલ્કની રોરો, ખલ્ક એટલે દુનિયાને રડારોડ. આખી દુનિયામાં બધે રડારોડ ચાલે છે. સુખના માટેની ઘેલછા ઉપડી છે તે એ બધું એ શાંતિથી જોયા કરે છે. પછી બીજું એક્ઝામ્પલ આપે છે. વસંત ઋતુ છે એ આવે એટલે આખા જંગલના બધા જ વૃક્ષો છે, વેલાઓ છે, એ બધા સરસ ઘટાદાર થઈ જાય પોતાની જાતે જ. વસંત ઋતુનું નામ જ કે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે. તો વસંત ઋતુ હોય એ માળીને ખુશામત કરેલા જ, રવિ મને પાણી બાણી રહેજે, ખાતર બાતર નાખજે, મારે ઝાડ ઉપર પાંદડા આવે હારા. એ તો બીજી ઋતુમાં ખુશામત કરવી પડે માળીની. ગ્રીષ્મ ઋતુ હોય, પાનખર ઋતુ હોય ત્યારે માળીને કહેવું પડે, ભાઈ જરા પાણી બાણી છાંટ તો જરા ઝાડ ઉપર પાંદડા બાંદડા જરા ટકે. એ કોણે ખુશામત કરવી પડે? માળીની. જેણે ગ્રીષ્મ ઋતુ હોય ત્યારે. પણ વસંત ઋતુ હોય એ કંઈ માળીની ખુશામત ના કરે. વસંત ઋતુ આવે એટલે બધા ઝાડ બધા સરસ નવપલ્લવિત થઈ જ જવાના છે. અને એવો આ અવધૂત, એ નિજાનંદમાં એવો ફરનારો અવધૂત, એ તો મોતને તાળી આપીને મસ્ત થઈને ફરે છે. કહે છે કે નિજાનંદમાં ફરે. જે પરમાત્માને અર્ખ્યા, પ્રભુ પરખ્યા હૃદયપૂર્વક, એ અવધૂત થઈ ગયો. અને અવધૂત નિજાનંદમાં મસ્ત થઈને ફરે. અને મોત આવે ને તો મોતને હું તાળી આપીને રમાડે ને, મને તારી બીક નથી એવી અવસ્થામાં. તો આ પરમાત્માની ઓળખાણ જેને થઈ છે એ કેવી રીતની એની સ્થિતિ હોય, વિષયો અને ભગવાન, એ બેની આ કમ્પેરિઝન આમાં બતાવેલી છે. સરસ દ્રષ્ટાંતો છે. પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને. પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને. પીધો આકંઠ અમૃત તે વૃથાશાને. પીધું અકંઠ અમૃત તે કરે કાજી વૃથાશાને. મળી વટ વૃક્ષની છાયા નિદા દે તાડે ગાઢુંડે. મળી વટ વૃક્ષની છાયા નિદા દે તાડે ગાઢુંડે. નિદા દે તાડ કાઢુંડે. નિદા દે તાડ કાઢુંડે. ભર્યા કોઠાર રત્નોના ગૃહે કા પથ્થરો ફોડે. ભર્યા કોઠાર રત્નોના ગૃહે કા પથ્થરો ફોડે. પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને. પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને. ગૃહે સુરધેનું કા દોડે. ગૃહો ગૃહ તગ્રને માટે. ગૃહે સુરધેનું કા દોડે. ગૃહો ગૃહ
પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને શરદ પૂનમ તણી રાતે અકરમી આગિયો ખોળે શરદ પૂનમ ધણી રાતે અકરમી આગિયો ખોળે અકરમી આગિયો ખોળે અકરમી આગિયો ખોળે સવા ઉજાસ આંગણમાં બપોરે દીપ પ્રજવાળે નવા ઉજાસ આંગણમાં બપોરે દીપ પ્રજવાળે પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને દસો ધે મોર ચિતારો કદીપિક રંગ તંબુરો નશોધે મોર ચિતારો કદીપિક રંગ તંબુરો કદીપિક રંગ તંબુરો કદીપિક રંગ તંબુરો કૃતાકૃતથી પરે બેસી નિહાળે ખલકની રો કૃતાકૃતથી પરે બેસી નિહાળે ખલકની રો પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને કુશામત માળીની ગદીના કરે વસંતવન માળી કુશામત માળીને કદીના કરે વસંતવન માળી કરે વસંતવન માળી કરે વસંતવન માળી નિજાનંદે ભૂત દઈને મોતને તારી નિજાનંદે પરે અવધૂત દઈને મોતને તાળી પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને પીધો આકંઠ અમૃત તે કરે કાદી વૃથાશાને પીધું અખંડ અમૃત તે કરે કાદી વૃથાશાને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત